મનસુખભાઈ અને દર્શનાબેન બિલકુલ સાચા છે કે એમની પાર્ટીમાં એમનું કંઈ ચાલતું નથી. એમનું 3 વર્ષથી અપમાન થયા કરે છે. મેં પણ મારી નજર સમક્ષ જોયા છે. પણ આદિવાસી ધારાસભ્ય સાંસદનું ભારતીય જનતા પાર્ટીમાં ના ચાલતું હોય, મનસુખ દાદા જેવા નેતાઓનું ના ચાલતું હોય, તો અમારે ભાજપમાં જો કરવાનું છે. એ તો આગળ પણ કીધું નેતાઓનું કોઈનું ચાલતું નથી. ચેતરભાઈ, તમે એવી વાત કરો છો કે ત્યાંના ધારાસભ્ય સાથે જ મનસુખ વસાવા ત્યાંના 35 વર્ષથી આ ચૂંટાયેલા સાંસદ છે. તમે એવી વાત કરો છો કે એનું પક્ષમાં નથી ચાલતું અથવા તો અધિકારીઓમાં એનું એટલી ધાક નથી કે એ વાત કરે અથવા તો એ કોઈ રજૂઆત કરે તો એનું સંભળાય. તો પછી આ લોકો ચૂંટાય કઈ રીતના જાય છે? આદિવાસીઓના નામે ચૂંટાઈ જાય છે, પક્ષના નામે ચૂંટાઈ જાય છે? કયા કારણોસર એ ત્યાંથી આટલા સમયથી ચૂંટાઈ જાય છે? એમના ચૂંટાવા પાછળનું સૌથી મજબૂત કારણ હોય તો પોલીસ વિભાગ છે. પોલીસ ઉપર તો આક્ષેપો કરી રહ્યા છે. મેનેજમેન્ટ કરે છે. પોલીસ એ લોકો માટે રાત દિવસ ઉજાગરા કરીને એમને જીતાડવા પ્રયાસ કરે છે. વહીવટી તંત્ર પ્રયાસ કરે છે અને એના કારણે જ આ લોકો ચૂંટાય છે. મનસુખભાઈને તો એમના જિલ્લા પ્રમુખે બંધ ઓફિસમાં 2-3 લાફા ચીકી દીધા હતા. અચ્છા. મનસુખભાઈથી કંઈ થયું નથી. આજે દર્શનાબેનની ધરણા પર બેઠા અને પારણા કર્યા, પ્રદેશમાં રાજીનામું આપવા શું કરી, આજે એમનું કંઈ થયું નથી. એટલે લોકો બધું જાણે છે પણ એમને પ્રશાસનની સહકાર મળી જાય છે. પોલીસ તંત્ર એટલું મહેનત કરે છે કે એ આખી સીટ કાઢવાની જવાબદારી લીધી હોય એટલી પોલીસની મહેનતથી આ લોકો જીતી આવે છે. પણ ચેતરભાઈ, આ બંને પાસા કઈ રીતના પોસિબલ બને? એક બાજુ તમે એવું કહો છો કે તેમના આવા જે કાંઈ પ્રવૃત્તિ હોય તેમાં પ્રશાસન તેમને મદદ કરે છે, પોલીસ અધિકારીઓ તંત્ર મહેનત કરીને એને જીતાડે છે, પણ આ જ ધારાસભ્યો અને સાંસદોએ પોલીસની સામે ગૃહ વિભાગમાં પત્ર લખે છે કે આ પોલીસ અધિકારીઓ અહીંયા હપ્તા લે છે, અહીંયા જે ખનીજ ચોરીઓ ચાલે છે, બુટલેગરોને તેઓ પાડી પોષીને અહીંયા દારૂનું દૂષણ ગાલી દે છે. આ બે વસ્તુ કઈ રીતના પોસિબલ? અરે પણ લોકસભાની ચૂંટણી હતી ત્યારે આખું ભરૂચ પોલીસ એમની સાથે હતું ને. ભરૂચ જિલ્લાની આખી પોલીસ વિભાગ એમની સાથે હતું. મનસુખભાઈ જે ફરિયાદ કરે છે તો નર્મદા જિલ્લાની પોલીસ કરે છે. ભરૂચ જિલ્લાના અમે 35 જેટલા સિસ્ટેજ આપ્યા કે જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ બુટલેગરોના ઘરે હપ્તા લેવા માટે જતા હતા, ત્યારે પણ મનસુખભાઈ એમને બચાવવાનું કામ કર્યું. આજે પણ મનસુખભાઈ ભરૂચ પોલીસ માટે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. એ તો નર્મદા જિલ્લામાં એક વિધાનસભા એમના અંડરમાં આવે છે, ડેડિયાપાડા. એટલે એ ડેડિયાપાડાના એના લીધે નર્મદાની પોલીસ એમણે પણ જે દારૂ વેચવા વાળા લોકો છે બધા ભાજપના છે, જે રેતીના માઇનિંગ વાળા છે બધા ભાજપના છે.